જો લિયો દૂધ અને રોટલી ખાઈ રહ્યો છે. જોઈ શકો છો મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે. 8:30 થયા છે અત્યારે. તો કેમ છો મિત્રો? જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો જો આજે તો માથું ધોવાનું હતું એટલે લાસ્ટમાં નાહી છું. નાહી ધોઈને હવે સેવા પૂજા કરીશું. કચરા તો મેં પહેલાં જ સવારમાં વારી કાઢ્યા હતા. જૈમિક પણ ગયો કોલેજ, તન્મય એક્ઝામ આપવા ગયો છે અને અલ્પેશ ગયા છે નોકરી. તો હમણાં ચલો પહેલાં સેવા પૂજા કરી કાઢીએ. અને ભગતને અને લાલુને ટકી પણ આવી હતી, બધાને દૂધ પીવડાવી દીધું છે મસ્ત મજાનું. તો ચલો હવે આપણે, અને અહીંયા જોઈ શકો છો કે કંકોત્રીઓનું તો ઢગલે ઢગલા થયા કરે છે. જોઈ શકો છો એટલું બધું આવી ગયા છે કંકોત્રીઓ, અને હજી પણ બીજી આવશે જ. જો ઢગલો થઈ ગયો છે કંકોત્રીઓનો. તો અહીંયા જોઈ શકો છો ટકી આવી ગઈ છે, તો એની માટે હું દૂધ લઈને જઈ રહી છું. લે ટકી લે. દેખો ટકીને કેવી હાલત થઈ ગઈ છે, બધા કૂતરાઓને બહુ મારી રહ્યા છે. લ્યો ખબર નહીં, પણ લોકો આડેધડ કૂતરાઓને એટલું બધું મારી રહ્યા છે કે કંઈ ખબર નહીં. લિયોને બી પગમાં કોકે માર્યું છે, તો લિયોને પણ અમે 3-4 દિવસથી હળદરને એવું લગાવીએ છીએ. એ પણ પગ ઊંચો લઈ લઈને ફરી રહ્યો છે. તો એવું છે. તો ચલો, જો હું દીવા કરી રહી છું અત્યારે, પછી મેં કીધું આ તો ટકીને જોઈએ, એટલે મેં તો ચલો ટકીને આપણે દૂધ પીવડાવી દઈએ. અને કાલે અમે બનાવ્યા હતા જીની રોલ ઢોસા, તો સરસ બન્યા હતા. તો બ્લોગ ના જોયો હોય તો પણ જોઈ લેજો. ઓમ ભૂર્ભુવસ્વઃ તસ્ય વિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. જય શ્રી કૃષ્ણ, જય મોઢેશ્વરી માં, જય બ્રહ્માણી માં, હર હર મહાદેવ હર. તો જો અત્યારે હું કચરિયું ખાવા બેસી ગઈ છું. તો ચાલો બધા કચરિયું ખાવા માટે. હવે મને એમ થઈ ગયું છે કે હવે મારે બ્લોગ બનાવવા જ નથી. 2 વર્ષથી ટ્રાય કરી રહી છું, પણ એવું થાય છે કે હવે બ્લોગ બનાવવા જ નથી. સપોર્ટ નથી મળતો એટલો બધાનો. ડિમોટિવેશન થઈ જાય છે કે હવે શું કરું એમ. ચાલો બધા કચરિયું ખાવા. ખિસકોલી
જમવાનું તૈયાર થઈ ગયું છે. આપણે જોઈ શકો છો કે રોટલી બનાવી દીધી છે, કોબીજ બટેકાનું શાક, અને આની અંદર ઢોકળા બનાવી દીધા છે, વઘારેલા ઢોકળા જો. અને આટલું કટકું ટામેટું કાપ્યું છે, અને પછી લાસ્ટમાં મોસંબી પણ ખાઈશ. અને ઉલટા ચશ્મા ચાલુ કરી દીધા છે કેમ કે 1 વાગી ગયો છે. જૈમિક તન્મયને હજી આવવાની વાર લાગશે, એટલા માટે મેં તો ચલો હું જમી લઉં, મને ભૂખ લાગી ગઈ છે. તો ચલો આપણે જમી લઈએ. તો જો છોકરાઓના કપડાનો ઢગલો કરીને રાખ્યો છે, ઇસ્ત્રી કરવાનું છે, પણ હું અત્યારે જઈ રહી છું દૂધ લેવા માટે. અને ચાલ જૈમિક, અરે તન્મય હું આવું હા દૂધ લઈને. ચલો આપણે દૂધ લેવા જઈએ. તો જો અહીંયા લિયો સૂઈ ગયો છે, જોઈ શકો છો. અને હું ચાવી આપવા માટે જૈમિકના ઉપર જઈ. જૈમિક ચાવી મૂકું છું, દૂધ લઈ આવું. એટલે તારા તન્મય ના આવા ગયો. તો 6:30 થયા છે ને, તમે જોઈ શકો છો વાતાવરણ. તો આ કોણ આવી ગયું છે? આ જુલી આવી ગઈ લાગે છે અહીંયા. તો હું દૂધ લઈને આવી ગઈ છું. દૂધ ગરમ થઈ ગયું છે ને અહીંયા બની રહી છે કઢી મસ્ત મજાની, જોઈ શકો છો. જો આમાં ભાત થઈ ગયા છે, અહીંયા છૂટી દાળ થઈ ગઈ છે, જોઈ શકો છો. જો ધીમું છે ને. હવે આપણે દીવો કરી લઈશું ભગવાનનો. ચાલો દીવો કરી દઈએ. 7 વાગી ગયા છે. તો દીવો થઈ ગયો છે મસ્ત મજાનો, જોઈ શકો છો. જય શ્રી કૃષ્ણ બધાને. જો હું ને જૈમિક બંને અત્યારે જઈ રહ્યા છે ગનાબેના ઘરે. ઓ નો, દોરા બહુ વચ્ચે આવે છે રસ્તામાં, નહીં કેટલા એ કર્યા તો એ. અને અહીંયા જોઈ શકો છો ગાય, જો અહીંયા આવી જાય છે. ચલો આપણે ગનાભાઈના ઘરે જઈને ગનાભાઈના ઘરે જઈએ. જૈમિકભાઈ આ બેઠા છે, ગનાભાઈ સીવી રહ્યા છે. ગનાભાઈ હેલો, મજામાં? ગનાભાઈ સીવવામાં પડી ગયા છે કે મને સીવવાનું આપી દીધું છે. અને આ શોભા ભાભી પણ છે. એ જોજે લા સ્ક્રીન. જૈમિક ફોન ઉપર નહીં પડી. જો આમાં આઘું રાખ બાપા. તું શું કરવા જતો તો? પણ અરે ખાલી સ્ત્રી નામ ફેરવવા જતો તો વાળા. નહીં આપણે કરવું એ ખોટું. મેં એ રમત કરવાની છે. જો છે ત્યારે